નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર આપણી નાની એવી અમથી ભૂલ પણ આપણને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. હવે ઘરની અંદર વપરાતી નાની નાની વસ્તુઓની જો આપણે કાળજી નથી રાખતા તો બની શકે કે આપણે ભૂલ ભોગવવી પડે. તો વાસ્તુશાસ્ત્રમાં ઝાડુ સંબંધિત કેટલાક નિયમો છે. હવે આમાંથી કેટલાક નિયમો એવા પણ છે જો એની અવગણના કરાય તો ભારે પડે. હવે તમારા ઘરમાં સાવરણી તો હશે જ. જો કે તમે જ્યાં ત્યાં આ સાવરણી મૂકી દેતા હશો. જો તમે આવું કરો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે આ ઝાડુ એટલે સાવરણી સાક્ષાત લક્ષ્મીજીનું પ્રતીક ગણાય છે. હવે તમે આવી રીતે જો ઝાડુ એમ જ રાખી દેશો તો એ સીધું જ મહાલક્ષ્મીનું અપમાન ગણાશે. હવે આ જ સાથે જ ઘરમાં ઝાડુ ખરીદવાથી લઈને જૂની સાવરણી ફેંકવાને લઈને પણ ઘણા નિયમો છે. તો આજે આપણે જાણીએ કે સાવરણી સંબંધિત એક એવો નિયમ કે જેને જાણી અને જો અપનાવી લેવાય તો ધનહાનિથી બચી શકાય. તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે કેવા પ્રકારની સાવરણીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તો સાવરણી સાવ ઠૂઠી ન થઈ જાય ત્યાં સુધી ઘણા બધા લોકો ઘરમાં એનો જ વપરાશ કરતા હશે. જોકે આ ઝાડુ કરતી વખતે સાવરણી તૂટીને ખરવા લાગે ત્યાં સુધી એનો ઉપયોગ કરવામાં આવે તો એ અશુભ ગણાશે. હવે જો તમે જાતે જ ઘરમાં દરિદ્રતાને આમંત્રણ આપતા હો એવું થશે. એટલે જ જ્યારે સાવરણી જૂની થઈ જાય, તૂટવાની શરૂ થઈ જાય તો તરત એને બદલી કાઢો. ખરાબ થઈ ગયેલી સાવરણીનો ઉપયોગ કરવું માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે. હવે જાણીએ કે કઈ દિશામાં સાવરણી રાખવી જોઈએ. તો ઘરમાં સાવરણીને જ્યાં ત્યાં ફેંકવી ન જોઈએ. સાવરણીને અવ્યવસ્થિત પણ ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને યોગ્ય દિશામાં રાખવું જોઈએ. હવે સાવરણી રાખવા માટેની જો આપણે દિશા વિચારીએ તો એ છે દક્ષિણ દિશા અથવા દક્ષિણ પશ્ચિમ દિશા. હવે એ સિવાય સાવરણીને ક્યારે પણ લટકાવીને કે ઊભી ન રાખવી જોઈએ. હવે વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી જો ખરાબ થઈ જાય તો એને તરત બદલી કાઢો. હવે આ ખરાબ સાવરણીને જો તમારે ઘરમાંથી કાઢવી હોય તો એ શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ. જો તિથિ વિશે જાણીએ તો અમાસની તિથિ સારી ગણાશે. આ સિવાય હોલિકા દહન કે પછી ગ્રહણ હોય તો સાવરણી બદલી કાઢવી જોઈએ. હવે જો ધ્યાન રાખો કે ગુરુવાર, શુક્રવાર અથવા એકાદશીની તિથિ હોય તો ઘરમાંથી સાવરણી ક્યારે પણ બહાર ન ફેંકો. ચલો હવે જાણી લઈએ કે સાવરણી ક્યારે ખરીદવી જોઈએ. તો જો તમે સાવરણીને નવી ખરીદવા જઈ રહ્યા છો તો કૃષ્ણ પક્ષ દરમિયાન સાવરણી ખરીદવાનું શુભ ગણાય છે. હવે જો તમે શુક્લ પક્ષમાં સાવરણી ખરીદો છો તો ઘરમાં દુર્ભાગ્ય આવી શકે. હવે આ જ કારણ છે કે સાવરણી ખરીદવા માટે ઉત્તમ સમય કૃષ્ણ પક્ષમાં આવતો શનિવાર છે. કૃષ્ણ પક્ષ અને શનિવારના દિવસે જો સાવરણી ખરીદી ઘરે લવાય તો તમે અનુભવશો કે ઘરમાં એક અલગ જ પોઝિટિવ એનર્જીનું આગમન થશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.